સવારના બધાને ગુડ મોર્નિંગ। અમારા નવું કન્ટિન્યુમાં તમારા બધાની શુભેચ્છાઓ। તો આપવા જો ગયા ગાઈ જોઈ શકો છો આ વાદળો જેવો ઘેરવાનો છે। તો માસી દાંતણ કરવા બેઠો છું। મારે દાંતણ બાકી જ છે, માજી દાંતણ કરી લ્યો। મન્યારી ભાઈ ચા પીવું મમ્મી પી લ્યો ગાઈ। હજી તો મારા દાંતણ કરવાનું છે। નીતાબેન જયેશ ને બધા ચલો ત્યાં ગાઈ જોડાતા રહો, દાંતણ કરી લઈએ, ફ્રેશ થઈ ગયે પછી બ્લોકમાં જો કરી। માતાજી મંદિર આવી ગયું છે। આરો હારો બહુ થયો છે, કાઢી નાખવો પડશે। આરો બહુ થયો છે। તો ગાઈસ એક દારો નરવાઈ લઈ અને માતાજી મંદિરે ગઈ ના છે અને આરો છે એ બધો સોકો કહી ના છે। તો માં જય મારી માં સદી એ મારી માં જોગમાયા સદાય માટે ભેરી રહેજે। જય મળી। તો ગાઈસ બ્લોકમાં જોડાતા રહો, અગરબત્તી સળગાઈએ। જય મારી માં સદી સદાય માટે અમારા જે ચાહકો જોઉં છું એ ચાહકોનો ધારેલો સપનો છે એ પૂરો કરજે મારી। એ માં જહુ એ માં જોગમાયા મારા નારસંગાવીર ગોગા મહારાજ માં સદી અમારા ચાહકો મિત્રો જે જોવું છે એમનો ધારેલો સપનો છે એ પૂરો કરજે। અને અમારા વડનગરથી શૈલેષભાઈ એમનો એ પોલીસની વર્દી પહેરવાનું સપનું છે એ સપનું જરૂર પૂરું કરજે જોગમાયા। હે મારી માં તારી દયાન તારી કૃપા માડી। એ બહુ દર્શન કરાવીએ મહારાજના। જય બાપા ધણી તારી દયા મારા રોમ હે બાપા। તો ચલો અગરબત્તી પ્રગટતા આવીએ। તો બ્લોકમાં જોડાતા રહો। મોગરું ફૂટ્યું છે, હા 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 મોગરું ફૂટ્યું છે, હજી વાર લાગશે એવું કહેવું। તો ગાઈઝ કેટલી વાર લાગશે કોમેન્ટ કરજો બાજરીની। મોટો ને મોટો ભોથો થયો છે, એ તો કોઈ નહીં પણ બીજો બતાવું તમને ભોથો જોઈ શકો છો। આ લેબરા આ રહ્યો ભોથો જો મોટો ને મોટો જંગ દેખો જ ના પૂછો। તો ગાઈઝ આવો ભોથો છે। તો હવે ધંધે જવાનું વિચાર્યું છે। તો સાંજે આવીને બધું મમ્મીને પૂછપરછ કરશું કે મમ્મી આખા દારામાં શું કર્યું તમે એમ। તો ચલો મળીએ, બ્લોકમાં જોડાતા રહેજો। ધંધે જઈને આવ્યા છીએ, માતાજીના દર્શન કરીએ। જય મારા રોમાપીર સદાય માટે ભેરા રહેજો મારા। ચલો ગાઈસ જોડાતા રહો, બતાવીએ મારા ભાઈ। બોલો દીપાભાઈ ખા બેઠે જમી લે બરોબર। ભાભી શાંતિ એવું ના ના શું જોવો છો? કોમેડી જોવું। કોમેડી
કઈ કોમેડી છે. ફૂમતા બાણ હા 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 ફૂમતાર બાને જવું છે. માસી શાંતિ છે ને બસ તાણ અમે જમવાનું બનસ મમ્મીને હું પૂછીને આવ્યો હો જમી લઈએ પછી આપણે તો ગાઈસ જુઓ તમે રોટલો સળે છે અને એક બાજુ શાકનું તપેલું ને એવું બધું પડી રહ્યું છે. આ સાજ છે. હા 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 સાજ એવી બની છે. તો હજી શાક બનાવવાનું તો બાકી છે. તો તમે બધો જમી લીધું હશે અને અમારે તો રોજ મોડું થાય એમ આજનું હાટું નહીં એમ મમ્મી શાકનું બધું લઈને આવી છે. તો ચલો જમવાનું બની ગયું છે. તો મમ્મીને પૂછીએ કે શું બનાવ્યું છે જમવાનું એમ. શું બનાવ્યું મમ્મી? કઢી બનાવી એમ આ રહી. હા 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 ગાઈસ જોઈ શકો છો કઢી વાળી જોરદાર બનાવી છે. માજી કેવી લાગે કયો કઢી? સરસ લાગી ને. હા અને તમને જેવી લાગે છે પપ્પા? નહીં ભાવતી. આ પેલો બાજુ ઘર પડ્યો આપ ખો અને મમ્મી તમે કઢી શાકો તેમ કેવી છે? ચલો ગાઈસ આપણા માટે કાઢ્યું છે તો આપણે જમી લઈએ. અને નીતા હોય તમે બાકી છે બોલાવતા હું. તો ગાઈસ જોઈ શકો છો આ મારો આ પરિવાર અને આવું ચાલે છે. અને નીતા તો ગોદરો લઈને હાલે જમવા નહીં તારા જમી બેઠા છો પૂછે એમને શું તેજ ભાભી કશું થયું નહીં. હા શું થયું તું માજીને ઓફ થઈ ગયો મોદો હતો હું લાઈટ ટકા લાઈટ ખાઈએ આ જેનો છોકરો હાથમાં જપતો નહીં. અમારો ઘોડો બા ખા બેઠા છે. અમારા મોટા ભાઈ રહ્યા. બોલો પાળી મજામાં જમવા બેઠા છો? ના ના હું જમી લ્યો. હા ખાયો. અમારા મોટા ભાઈ સાસ લઈને આવ્યા છે. કેમ ભાઈ મોરું કર્યું તારે? એવું હતું બરોબર. હા રેડો જમી લ્યો. તમને કોન્ટિન્યુ લઈને આવશું તો તમને બતાવશું બધું. તો ચલો આટલે અમે પૂરું કરીએ. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સતીમાં.